સો ગુડ મોર્નિંગ ગાઈસ, આપણી મોર્નિંગ થઈ ગઈ હતી પાવાગઢમાં ગાઈસ. તો જો આપણે પહોંચી ગયા છે પાવાગઢ અને પગથિયા તો ગાઈસ આપણાથી ચડાય નહીં, એટલે આપણે ઊભા થઈ ગયા હતા રોપવેના વેટિંગમાં. પછી તો ગાઈસ બહુ બધું વેટિંગ પછી તો 3-4 કલાક પછી આપણો નંબર આવી ગયો રોપવેમાં. અને આમ દૂરથી રોપવે જોયું ત્યારે મનને શાંતિ થઈ કે ના ગાઈસ, હવે આપણી લાઈન પૂરી થઈ જશે અને આપણે ફાઇનલી રોપવેમાં બેસી જઈશું. તો ફાઇનલી ગાઈસ આપણો નંબર આવી ગયો ને આપણે બેસી ગયા રોપવેમાં. રોપવેમાંથી ગાઈસ ફાઇનલી આપણે ઉતરી ગયા અને ઉતરીને પછી ગાઈસ આપણે માતાજીની પ્રસાદ એવું લઈ લીધું. ઉપર તો ગાઈસ થોડા ઘણા પગથિયા ચડીને જ જવાનું હોય છે, તો ચલો ફટાફટ જઈએ મંદિર તરફ. સો ગાઈસ ફાઇનલી મંદિરે પહોંચી ગયા, પણ મને વિશ્વાસ નહોતો થતો કે ફાઇનલી હું મંદિરે પહોંચી ગઈ ગાઈસ. તો તમે બધા પણ અહીંયાથી દર્શન કરી લો, કારણ કે અંદર તો એટલી બધી ભીડમાં ફોટા કે વિડીયો પોસિબલ જ નથી ગાઈસ. સો ગાઈસ સરસ મજાના માતાજીના દર્શન એવું કરી લીધું અને આપણે જઈશું ઘરે. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.